કરજે ખૂંચે છે તેવા તોનું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તો નથી, શાંત ભાવે કર્મનન. અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદો દાખવે, ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. ગાદી ઉપર સૂતા પહેલા વેણી રહ્યો છો કાંકરા, આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા. અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન. દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ. પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભિયું છે અતિક્રમણ. સૂક્ષ્માથી સૂક્ષ્મ દોષ ટળતા મુક્તિ સુખજ સન્મુખમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને જીવતા શિવ બનાયા છે. હવે જીવતા શિવ એને શું કહેવાય, દ્રષ્ટિએ કરીને બનાવ્યા છે, પણ વ્યવહારથી તમામ પ્રકારની ખામીઓ રહેલી છે. સામાન્ય કહીએ આપણે, ચાલો એ પણ કહીએ, દ્રષ્ટિથી શિવ બનાયા એટલે આપણી ત્રીજી આંખ ખોલી નાખી છે, એ કૃપાથી ખુલી છે. પણ આ જે શરીર છે ને, મન વચન કાયા, એ બરકત વિનાનું છે આજે. એટલે કે આપણને જોઈને ભગવાનના દર્શન થતા નથી, પણ પ્રકૃતિની મેસ લાગે છે, પ્રકૃતિની ઝાંય લાગે છે, અને પ્રકૃતિની ઝાંકી થાય છે. કેમ? કારણ કે એ પ્રકૃતિ સહજ નથી, નોર્મલ નથી, કમ્પ્લીટ નથી, દોષ રહિત નથી. એટલે આંખેથી દોષ દેખાય એવી છે, કાનેથી સંભળાય એવી દોષવાળી છે. અને છેલ્લું કહીએ તો કોઈને આપણી જોડે એકતા લાગતી નથી. એક કૃષ્ણ ભગવાન જોડેની વાત એવી આવી હતી કે કૃષ્ણ ભગવાનને કોઈની જોડે જુદાઈ લાગતી નહોતી, બધાને એમના દર્શન થતા હતા. એટલે શું, તો જ્યારે એમ કે
વૃંદાવન છોડીને મથુરા જવાની વાત આવી ત્યારે એક સમય માટે ગોપીઓને એમ થયું કે અમારા કૃષ્ણ અમારાથી દૂર જાય છે, રાધાને એમ થયું કે કૃષ્ણ અમારાથી દૂર જાય છે. પણ ત્યારે કૃષ્ણ ભગવાને એટલે આ એક લૌકિકતાથી સમજાવ્યું છે કે કૃષ્ણ ભગવાને બધાને, જે આપણે પિક્ચરમાં જોઈએ છે ને, ફોટામાં આપણે બહારથી ફોટા લેવા જઈએ ને તો દેખાય કૃષ્ણ ભગવાન બધાની જોડે રાસ લીલા રમતા દેખાડ્યા છે. બધાને એમ લાગે કે કૃષ્ણ ભગવાન મારા છે. કૃષ્ણ ભગવાન તે એટલે અહીંયા આપણને મારા છે કરી લાગે ને આપણને દાદા પાસે સમજણ પડી કે કૃષ્ણ ભગવાન મારાથી જુદા નથી, હું જ કૃષ્ણ ભગવાન છું. એટલે અહીંયા હું જ કૃષ્ણ ભગવાન છું એટલે શું? તો બધાને કૃષ્ણ ભગવાનની અંદર પોતાની છબી દેખાતી હતી, પોતે જ છે કરીને દેખાતું હતું. આ દાદા ભગવાન જોડે પણ આ અનુભવ થતો હતો. કે શા માટે થતો હતો? કારણ કે દાદાને એવું લાગતું હતું કે હું કોઈનાથી જુદો નથી, હું બધા જોડે છું, બધા જેવો જ છું. અને એમને જુદાઈ લાગતી નહોતી. તે આખો એમનો પડઘો બધાના પર પડતો હતો. એટલે બધા દાદા દાદા કરતા હતા. આજે આપણને આપણી વાત કરીએ ને તો બહુ પરિસ્થિતિ ભારી કહેવાય. એટલે અહીંયા આ વાત સમજીને આજે વધારે પડતો ભાગ લપેટાયો છે, લપેટીને લાયા છે એમ નહીં કહીશું, લપેટાયો છે. પણ એમાં કઈક ભાગ સારો હતો કે જેમને આ શરીર સાથે અને શરીર થકી આ જ્ઞાન મળ્યું, દાદા ભગવાન મળ્યા. પછી દાદા ભગવાન જેમને જે રીતે મળ્યા હોય એ રીતે પણ દાદા ભગવાન મળ્યા, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું, ત્રીજી આંખ ખુલી ગઈ. પણ આ શરીર મન વચન કાયા એ અધૂરું છે. એટલે હવે આ ત્રીજી આંખથી સીધું જોઈને એમાં જે બધી ખામીઓ છે ને, એટલે અતિક્રમણનો ભાગ છે. સ્થૂળનામાં છે, સૂક્ષ્મમાં છે, સૂક્ષ્મતરમાં છે, સૂક્ષ્મતમમાં છે. એને બેઠા બેઠા કોઈ પણ મહેનત કર્યા વગર કાઢ્યા કરીએ. રસ્તો ત્રીજી આંખથી જોવાનો છે. અને ત્રીજી આંખનું દર્શન, પહેલી વાત એટલું વિરાટ દર્શન છે, એટલું શુદ્ધ દર્શન છે. વિરાટ દર્શન એટલે કોઈની જોડે આ ત્રીજી આંખથી જોયેલું આપણને જુદા પાડે નહીં. એટલે બધા જોડે આપણને અનુભવ થાય કે હું જ છું. અને એનો પ્રત્યક્ષ પ્રમાણ એટલે સીધું પ્રમાણ, પરિણામ શું કહેવાય, રિઝલ્ટ સામાન્યપણે એમ થાય કે હું છું. એટલે આજે તો આપણે પ્રશ્ન પોતાની જાતને પૂછીએ ને કે લોકોનું કેટલું ચલાવી લેશો? એકુએ નહીં. અને લોકોએ મારું કેટલું ચલાવી લેવાનું? તો કે બધું જ. અરે વાહ, આટલો બધો પક્ષપાત! પોતાનું બધાએ બધું ચલાવી લેવાનું, પણ હું કોઈનું ચલાવું નહીં. ત્યારે દાદાએ આખું ઊંધું કર્યું. મારે બધાનું ચલાવી લેવાનું, મારે બધાનું ચલાવી લેવાનું, મારું કોઈ ચલાવવાનું નહીં. પણ જે દાદા આ રીતે રહ્યા, એમને બધાનું બધું ચલાવી લીધું. એટલે લોકોએ પણ એમનું બધું ચલાવી લીધું. પણ એ ચલાવી લીધું એટલે એમને ના ચલાવી લેવા જેવું કશું હતું જ નહીં. એટલા પ્રેમ સ્વરૂપ થયેલા હતા. એટલે આજે પ્રતિક્રમણની વાત આવી છે તો આ મૂર્તિ પથ્થરને આપણે કહીએ, આ પથ્થરને ભગવાનનો તાજ પહેરાયો છે, ત્રીજી આંખ ખોલી આપી છે. હવે પથ્થરમાં મૂર્તિ તે ભગવાનના દર્શન થતા નથી. પોતાના ભગવાન આત્મા, એનો મતલબ શું? તે હું જ છું. આત્માનો મતલબ તે હું જ છું. ભગવાન એટલે તે હું છું, તે મારું સ્વરૂપ છે. એટલે અહીંયા આપણામાં તે જ હું છું. બધાની મૂર્તિ અલગ અલગ હોવા છતાં જ્યારે એ પ્રકૃતિ સહજ થાય, નોર્મલ થાય,
ત્યારે એમને બધામાં પોતે જ દેખાય. એટલે એ તો આખો પુરુષાર્થનો ભાગ, પણ બધાને એ પોતે જ છે એવું લાગવું જોઈએ. એટલે ત્યાં સુધીના પ્રતિક્રમણ આપણને દાદાએ આપ્યા છે, જે આ કાળમાં સંભવ નથી. મન વાણી એકતા નથી, છતાં એ અપવાદ માર્ગથી, અપવાદ રસ્તાથી, પતલી ગલીની એને શું કહેવાય, પુરુષાર્થની, અને તેમાં બિલકુલ પડી જવાય એવું નથી. પણ કારણ કે દાદાએ આપણો હાથ ઝાલ્યો છે, આપણી ખાલી તૈયારી જોઈએ. મોક્ષે જતા જે 5 ઇન્દ્રિયોના સુખ મળવાના છે ને, તે આભ તોડીને પણ મળશે. આપણે એની પાછળ દોડવાની જરૂરત નથી, સહજ પ્રયત્ન કર્યા કરવાનું. પણ આપણે બધું ફોકસ દાદાની આજ્ઞા, દાદાની સમજણ, કે જે આપણને પ્રેમ સ્વરૂપ બનાવશે. એટલે આ અતિક્રમણનો ભાગ એટલો જેટલો ખુલ્લો થયો, ચોખ્ખો થયો, એટલા એ આપણને દાદા બનાવશે. દાદા એટલે બધાના, અને દીપક આનંદ એટલે કોઈના નહીં. એટલે આપણને એવા દાદા થવાનું છે કે આપણે બધાના થઈએ, અને અંદરથી સંપૂર્ણ વિતરાગતા, બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ. એ રસ્તો આપણને આપ્યો છે. એની પાછળ, અને આ સત્સંગ સર્વસ્વ કલ્યાણકારી છે, બધી જ રીતે આપણને હિતકારી છે. બધી રીતે આપણને દાદા ભગવાન અને સિમંદર સ્વામી, દાદા ભગવાન જેવા બનાવે, જે સિમંદર સ્વામી એક્સેપ્ટ કરશે, અને ત્યાં આપણું કામ થશે. એ પ્રાર્થના સાથે, સંકલ્પ સાથે. દીપકાનજી, Yes. તમે એક વાત કરી ને, ત્રીજી આંખની, એ ઉપયોગ. હા, એ બારીમાંથી જોવાનું, આ બારીમાંથી નહીં જોવાનું. એટલે ઉપયોગ આવે ને, આ બારીનું દેખાશે, અને આ બારીમાંથી જોવાનું. જે દેખાય છે તે પરિણામ છે, કર્મનું પરિણામ છે, કર્મનો ધક્કો છે. અને આ ત્રીજી આંખથી જોવાનું. એટલે આ કંઈ પણ દેખાડે ઊંધું ચટ્ટું, તો તેની સામે આ ત્રીજી આંખે સીધું જોઈ લેવાનું. કારણ કે આ આંખ સીધું જ દેખાડે, અને આ આંખ ઊંધું જ દેખાડે. પણ આ આંખથી જુએ તો દેખાય. હમણાં તો એફર્ટલેસલી આ આંખોથી દેખાઈ જાય છે, આમ કરે છે, તેમ કરે છે, આવા છે, આ તેવા છે. તો આપણે એ ચૂકીએ તો પ્રતિક્રમ કરવાનું, એવું આપણે આ પદમાં લખેલું છે ને. ઉપયોગ ચૂકતે એટલે પ્રતિક્રમ. એટલે આપણે ખબર પડે ને, એને શું કહીએ, ઉતાવળમાં કોઈની બૂટ પહેરી લીધી, તો પછી પેલા એમ કે, અરે યાર, મારી બૂટ કેમ પહેરી, ભૂલ થઈ ગઈ, તો તરત કાઢી નાખીએ ને આપણે આપણી બૂટ પહેરી લઈએ ને. એવી રીતની વાત. એટલા પ્રકૃતિનો ભાગ હું છું, મારું છે કરીને કરાવે, પણ આપણને દાદાએ હું કોણ છું એ કરાવ્યું, મારું શું છે એ સમજાવ્યું. એટલે આપણે જે આ પ્રકૃતિના ભાગમાં મારું મારું કરીને જે જીવાડે છે ને બુદ્ધિ આપણને, એમાં બુદ્ધિનો દોષ નથી. આપણે કહીએ કે આ બુદ્ધિ કરાવે છે, પણ એ બુદ્ધિની આંખથી આપણાથી જોવાઈ જવાય છે. એ દેખાડે છે, પણ આપણે એ જોવાનું નહીં. એટલે આપણી પાસે 2 દર્શન છે. એક બુદ્ધિનું અજ્ઞાન દર્શન છે, અજાગૃતિનું દર્શન છે, અને પ્રજ્ઞાનું સીધું દર્શન છે, યથાર્થ દર્શન છે. આપણે આ ત્રીજી આંખની બારીમાંથી જોવાનું. ત્રીજી આંખ એ વિરાટ છે, અને આ ચામડાની આંખ સંકુચિતતાવાળી છે, અભિપ્રાયવાળી અને નોંધવાળી. અને આ અભિપ્રાય વગરની, નોંધ વગરની, જે આપણને કામ વર્તમાનમાં રાખે. અભિપ્રાય એટલે આગળ કંઈ જોયેલું, વીતેલું, એના પર આપણને અભિપ્રાય. આગળ કંઈ થયેલું એની નોંધ રહેલી હોય કે રજની દાદા આવું કરેલું, મને આવી રીતે કીધું તું, મારી જોડે આમ કર્યું તું. ખબર પડી? એ બધામાંથી નીકળવાનું છે. અને આ ત્રીજી આંખનું દર્શન એવું વિરાટ દર્શન છે કે જ્યાં આપણને એ દર્શનથી આપણને દાદા ભગવાન જેવા બનાવે, અને સિમંદર સ્વામીના દર્શન થાય એવા લાયક બનાવે. દાદા ભગવાનના દર્શન થાય અને સિમંદર સ્વામીના દર્શન થાય એવા આપણને લાયક બનાવે. એટલે દાદા ભગવાનની કેટલી બધી જબરજસ્ત કૃપા કહેવાય, જેને આપણે શું કહીએ. કોઈ પણ જાતની કન્ડિશન વગર, કોઈ પણ જાતની લાયકાત વગર આપણે એમનો તાજ કાઢીને આપણા માથે વાત પણ આપણે કરીએ ને, તો અંદરથી એક વખત એમ થાય કે આ શું કર્યું દાદાએ. એમનો તાજ કાઢીને આપણા માથા પર મૂક્યો,
એમની સંપૂર્ણ મૂર્તિ છે ને, એને શું કહેવાય, સહજાત્મ સ્વરૂપે મૂર્તિ, સજીવન મૂર્તિ સ્વરૂપે પોતે થયેલા, એટલે એમ પટેલ એક ખામી દેખાય નહીં, અને એમનો તાજ આપણા માથે મૂકી દીધો. શું કીધું? મારું કામ થઈ ગયું છે, હવે તમે તમારું કામ કરો. આ તાજ મેં તમને આપી દીધો, મારો તાજ. હવે બોલો, હવે આપણે શું કહીએ દાદા? એટલે હવે એ તાજને શોભાયમાન થાય એવી આપણે આ પોતાની મૂર્તિ, એ દાદાની સત્તા, સમજણ શક્તિ, પુરુષાર્થથી એ મૂર્તિ બનાવી દઈએ. દાદા આપણે બધા મહાત્માને, એ દાદા છે, દાદાનો જ અંશ છે, જે સર્વાંશ થાય અને લોકોનું કલ્યાણ થાય, એ ભાવના સાથે આપણે હવે પુરુષાર્થ કરીએ. એ જ લક્ષ્ય. સંસારની કોઈ ચીજ ખૂટી પડવાની નથી. અહીંયા ઈચ્છા કરો ને મળશે એવી છે. એટલે અહીંયા ઈચ્છા થાય અને મળશે, પણ ઈચ્છા થાય ને મળતું નથી, અહીંયા કઈ ભૂલ છે. ઈચ્છા મારી નથી, ઈચ્છા દીપક આનંદની છે. પણ જ્યારે દીપક આનંદની ઈચ્છા પૂરી ના થાય ને, એટલે વિચલિત થાય અને પછી બધાને હલાવે. એટલે એની પાસે જ્ઞાન નથી, એની પાસે બુદ્ધિનું દર્શન છે, એ બીજાને દોષિત દેખાડે છે. પણ એની આંખના ચશ્મા પર ડાઘ છે, એના લીધે બીજા ખોટા દેખાય. એટલે એ દાદાની સમજણ, એટલે ત્રીજી આંખ આપણને આપણા ચશ્મા સાફ કરતા શીખવાડે છે. અહીંયા ચોખ્ખું કરી નાખો, બહાર બધું ચોખ્ખું જ છે. રાઈટ? ઓકે, વેરી ગુડ. આવું છે. દાદા દાદા કરતા નીકળી જવાનું છે. દાદા સિવાય કશું કોઈનામાં જોશો નહીં, નહીં તો દજા છે, અને એ પણ દજા છે આપણાથી. વાત ખૂટે એવી જ નથી. બસ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. આ દિવસમાં પ્રોગ્રામ નથી.